તો પહેલી વાત મારી પોતાની જિજ્ઞાસા તમારા વતી એ છે કે એને શું લાગે છે નવી પેઢીના નાટ્યકર્મી તરીકે, દિગ્દર્શક, અભિનેતા તરીકે, કે નોનસ્ટોપ ના અટકતું નાટક, એટલે નાટક અટક્યું છે, અટકી રહ્યું છે, ધીમું પડ્યું છે, અટકશે કે નહીં અટકે? વિરલ રાજ. હેલો, થેન્ક યુ. SLF આજકાલ આયોજિત સૌરાષ્ટ્ર લિટરેચર ફેસ્ટિવલમાં સૌરાષ્ટ્રના જ એક પશ્ચિમ છેવાડાના ગામ જામનગરથી વાત શરૂ કરું. 1941માં મણિલાલ જયશંકર દ્વિવેદી અને સાથીઓએ પ્રભાત નાટ્યકળા મંડળીની સ્થાપના કરી અને પહેલું નાટક જામનગરનું પ્રોડક્શન ભજવાયું, સુવર્ણ પ્રભાત યાને દીવાનો. એ રંગભૂમિનો આજની પેઢીનો વારસ હું વિરલ રાજ તમારી સાથે 80 વર્ષથી નાટકો થઈ રહ્યા છે, એ અટક્યા છે કે નહીં એની વાત કરવા આવ્યો છું. 80 વર્ષની આપણી આ પરંપરા, અને આમ તો નાટ્યકળાનો ઇતિહાસ જુઓ એઝ અ થિયેટર તો ઈસવીસન પૂર્વે જવું પડે, ઇન ધ 600 બિફોર ક્રાઇસ્ટ, કે જ્યારે પહેલી વાર આપણે જેને ફોર્મ કહીએ છીએ, થિયેટર ફોર્મ, નાટ્યકળા, એનો જન્મ થયો એથેન્સમાં. એ જન્મ થવાની પાછળથી લઈ અને અત્યાર સુધી નાટક ટક્યા છે ને ટકશે, એ પાછળનું સૌથી મોટું પરિબળ જો હું કંઈ માનતો હોઉં તો એ છે સ્ટોરી, વાર્તા. મરીઝ સાહેબનો શેર છે, એક ગઝલનો શેર આદરણીય મધુભાઈની હાજરીમાં બોલવા જઈ રહ્યો છું કે જીવનની સત્ય ઘટનાને આમ કોઈ નથી માનતું બોસ, જીવનની સત્ય ઘટનાને આમ કોઈ નથી માનતું, બધે કહેવું પડે છે કે કહાની લઈને આવ્યો છું. આપણે બધાએ, મધુભાઈ એક ગઝલના શેરમાં વાર્તાનું મહત્વ કહેવાનું છે, બોલો. તો આપણે બધા જાણીએ છીએ કે વી ક્રેવ ફોર સ્ટોરીઝ. વાર્તા માટે એક હ્યુમન સિવિલાઇઝેશન સદીઓથી વાર્તા માટે જ ક્રેવિંગ કરતી હોય છે. વી લવ સ્ટોરીઝ, વી લવ કેરેક્ટર્સ, સ્ટ્રગલ ઓફ કેરેક્ટર્સ, એના સંઘર્ષમાં આપણને રસ પડે, એના સુખ દુઃખ, એને બધી જ ઘટનામાં દરેક સમયકાળમાં માણસને રસ પડ્યો છે. અને એટલે વાર્તા કથનની જે શૈલી અલગ અલગ રીતે વિકસી, એમાંથી એક આ નાટ્યકળાનો જન્મ થયો. એના પાયામાં વાર્તા સાંભળવાની આપણી ભૂખ અને કહેનારને પણ કંઈક કહેવું છે, એ બંને ભૂખ સામેલ છે. એથન્સ પછી નાઉ વી ટોક અબાઉટ ઇન્ડિયા. તો ભારતમાં બે થિયરી છે. એક એમ કે છે કે આપણું જે ક્લાસિકલ નાટ્ય પ્રકાર છે જ્વલંતભાઈ, એ સંસ્કૃત નાટ્યશાસ્ત્રે આપણું પહેલું ક્લાસિક થિયેટર એ એથન્સ પછી આવ્યું. કોઈ વિદ્વાનો એમ માને છે કે એની પહેલાથી આપણું થિયેટર અસ્તિત્વમાં હતું. ઇરિસ્પેક્ટિવ ઓફ ઇટ, સૌથી પહેલી ચેલેન્જ ઇન્ડિયન થિયેટરને કે નાટ્ય રંગભૂમિને, એ ક્યારે આવી મને કોઈ કહી શકે જ્વલંતભાઈ? સંસ્કૃત નાટ્યશાસ્ત્ર પછી. વિચ વોઝ ધ ફર્સ્ટ બિગેસ્ટ ચેલેન્જ કે હવે નાટકો કદાચ નહીં રહે, એવો સમયકાળ કયો? ક્યારે? આઈ વિલ આસ્ક યુ. 10મી અને 11મી સદીમાં જ્યારે મુસ્લિમ આક્રમણ થયું ને, અને આપણે મુસ્લિમ સામ્રાજ્ય નીચે આવ્યા, એ આપણી પહેલી ચેલેન્જ હતી. કોઈ ધર્મ વિશેષની વાત નથી, પણ એ સામ્રાજ્યમાં થિયેટર વોઝ અ ફોરબિડન આર્ટ. નાટક એ ફોરબિડન કળા હતી, પ્રતિબંધિત કળા હતી. અને એટલે તમે આપણો ઇતિહાસ જુઓ તો તમને એ સમયકાળના સંગીતની કદાચ વાત મળશે, પેઇન્ટિંગ મળશે, પણ કાલિદાસ પછી એ ગાળામાં નાટ્યકાર કોણ થયા એ આપણને નહીં મળે. અને એ ચેલેન્જ પણ માત્ર વાર્તા સાંભળવાના અને કહેવાની આપણી ભૂખના કારણે જ, આપણા એક ક્રેવિંગને કારણે આપણે એ સમય કાઢી ગયા. કારણ કે ત્યારે એવું થયું કે થિયેટર વોઝ ફોરબિડન આર્ટ, નાટક એ ફોરબિડન કળા હતી. તો દરેક સભ્યતામાં, સંસ્કૃતિમાં, બોલીમાં, ભાષામાં, ગામડે ગામડે આપણી લોકવાર્તા કથન શૈલીએ વિકાસ કરવાનું શરૂ કર્યું. એ કથન શૈલીમાં એવો વિકાસ થયો કે ધીમે ધીમે આપણને એ જે તે વિસ્તારના, એક રીતે જોઈએ તો નાટ્યના પ્રકાર જ મળ્યા. આપણને રામલીલા મળી, ભવાઈ મળી, બંગાળમાં જાત્રા મળી, મહારાષ્ટ્રમાં તમાશા મળ્યું. એ બધું જ બિકોઝ થિયેટર વોઝ ફોરબિડન આર્ટ, આપણી ફોક લોક વાર્તા કથન શૈલી વિકસી. અને એને કારણે ત્યારે પણ નાટક બિગેસ્ટ ચેલેન્જને પાર કરી ગયું. એ પછી જે કાળ આવ્યો, દેટ ઇઝ 19th સેન્ચુરી, અત્યારનો કાળ, જેને આપણે અત્યારના થિયેટરને જોડીએ છીએ, દેટ ઇઝ 19th સેન્ચુરી, કે જેમાં અત્યારનું મોડર્ન થિયેટર આપણે કહીએ છીએ એ આવ્યું. એ યુરોપિયન થિયેટરના પ્રભાવ હેઠળ વિકસેલું આજનું મોડર્ન થિયેટર છે.
અને એમાં ઓબ્વિયસલી પછી જે ચેલેન્જ આવી દેટ વોઝ સિનેમા, સીડીનો દોર, ટેલિવિઝનનો દોર અને વેબ સિરીઝ હવે જે અત્યારે છે એ. અને છતાં નાટક ટકે છે. એના કારણમાં શું છે? મારાથી બહુ સિનિયર વડીલ લોકો બેઠા છે, છતાં હું મારી જે સમજ છે એ શેર કરવા ટ્રાય કરું છું. તમે ઇમેજિન કરો, અત્યારે આપણા ખિસ્સામાં વેબ સિરીઝ મોબાઈલમાં આપણે ભેગી લઈને ફરીએ છીએ. એ પણ વાર્તા કહેવાની જ કળા છે, એમાં પણ સ્ટોરી જ છે, એમાં પણ સંઘર્ષ છે, કેરેક્ટર્સ છે, હિરોઇક એક્ટ છે, ફેલિયર, સ્ટ્રગલ, એવરીથિંગ ઇઝ ધેર, વિક્ટરી. એ જ વાર્તા આપણે જે નાટકમાં જોઈએ છીએ એ જ વાર્તા વેબ સિરીઝમાં છે, ટેલિવિઝનમાં છે, આપણા ખિસ્સામાં છે અને સસ્તું છે. ધારીએ ત્યારે જોઈ શકીએ એટલી સગવડતાવાળું છે, રાઈટ? છતાં 500 રૂપિયાની ટિકિટ ખર્ચીને વેબ સિરીઝની સામેની કોઈ કોસ્ટ જ કમ્પેર ના થાય. લોકો નાટક જોવા આવે છે મંચ ઉપર, અહીંયા ઓડિટોરિયમમાં. વાય ઇઝ ઇટ સો? એની પાછળનું પરિબળ કયું? જ્યારે તમે વેબ સિરીઝ જોવો છો ત્યારે તમે તમારી પોતાની એક બબલ ક્રિએટ કરો છો અને એમાં તમે જ એકલા છો. યુ આર નોટ શેરિંગ યોર એક્સપિરિયન્સ. એ વધારે તમને એકલતા તરફ લઈ જાય છે. એકલા જ તમે એક આખી જર્ની જોવો છો. હવે તમે આર્ગ્યુમેન્ટ કરશો કે તો સિનેમામાં તો બધા સમૂહમાં બેઠા હોય છે ને, થિયેટર, ફિલ્મ જોવા, એમાં તો શેરિંગ છે જ ને, એક સાથે બધા હસે, રડે. ધેટ ઇમોશન ઇઝ શેર્ડ કોમનલી, ધ એક્સપિરિયન્સ ઇઝ શેર્ડ કોમનલી. તો એમાં પણ એક તત્વનો ફેર છે અને એ છે જે પણ ભાવ સ્ક્રીન ઉપર બને છે, ઓડિયન્સ સુધી પહોંચે છે અને એ ભાવમાં ઓડિયન્સ વહી પોતાનું એક રિએક્શન આપે છે. એ રિએક્શન પાછું સ્ક્રીન પર જઈ અથડાય અને ત્યાં જ વિખેરાઈ જાય છે. નાટકમાં એક એક્ટર અહીંયાથી જે ભજવીને રજૂ કરે એ વાઇબ્રેશન્સ, ઇમોશન્સ કે લાફ્ટર ઓર વોટ એવર ઇટ ઇઝ રીચીઝ યુ. તમે એ ભાવ પ્રવાહમાં જઈ અને જે રિએક્શન આપો છો એ અહીંયા આવીને પાછું પડઘાઈને તમારા સુધી આવે છે. દેટ ચેઇન કીપ્સ ઓન ગોઈંગ. અને એ નાટકનું મૂળ તત્વ છે સાહેબ, ધ લાઈવ એક્સપિરિયન્સ વિચ કીપ્સ યુ એન્ટેંગલ્ડ. ને એટલે આ કળા આપણે કહીએ છીએ કે, અને કોઈ પણ કહે તો હું માનવા જ તૈયાર નથી કે ક્યારે અટકશે જ નહીં. આનાથી મોટી બિગેસ્ટ ચેલેન્જ હવે આવનારા સમયમાં કઈ હશે થિયેટર માટે? અને માત્ર અહીંયા નહીં, આપણાથી પણ વધારે વિકસિત જે સંસ્કૃતિઓ છે ત્યાં તમે જુઓ, ત્યાં થિયેટરનું ફોર્મ જુદું છે. મધુભાઈ આપણને વાત કરશે, પણ વેસ્ટ એન્ડમાં, લંડનમાં 52 વર્ષથી માઉસ ટ્રેપ ચાલે છે. એક જ નાટક એક જ થિયેટરમાં 52 વર્ષથી ચાલે છે. ધ લોંગેસ્ટ રનિંગ મ્યુઝિકલ આઈ વોઝ ફોર્ચ્યુનેટ ટુ સી ઇન ન્યુયોર્ક ઇઝ ફેન્ટમ ઓફ ઓપરા. 30 વર્ષ ઉપરથી ચાલે છે એક જ ઓડિટોરિયમમાં, મેજેસ્ટિક થિયેટરમાં. કલાકારો બદલાઈ ગયા પણ એને એ અનુભૂતિ મેળવવા લોકો આવે છે. હું ત્યાં ગયો ત્યારે મેં જોયું કે બુધવાર બપોર વોઝ હાઉસફુલ. બુધવાર બપોર હાઉસફુલ. અને ત્યારે મારી પાછળ બેઠેલી યંગ કોલેજની છોકરીઓ એ નાટકના ગીતો ગાતી હતી. એટલો બધો પ્રભાવ થિયેટરનો છે. સો નાટક ડાઈંગ આર્ટ છે કે મરી જશે એ વાતમાં કંઈ માલ નથી અને એવું થશેય નહીં. અને એના મૂળ કારણમાં મેં જે તમને કીધું, એક વાર્તા અને આપણું જોડાવાનો એક્સપિરિયન્સ, એનલાઇટન થવાનો એક્સપિરિયન્સ એ છે. એક બીજી આડ વાત કરી લેવા, તો સમગ્ર નાટ્યકળાની વાત કરી જ્વલંતભાઈ. એક નાની વાત, નાઉ ફોરગેટ વોટ આઈ ટોક્ડ અબાઉટ થિયેટર એઝ અ ડ્રામા ફોર્મ. નાટ્ય કળા ભૂલી જાઓ, પણ હવે નાટક શબ્દને એમ પકડો કે કોઈ એક નાટક, કોઈ એક સ્ક્રિપ્ટ, કોઈ એક સર્જાયેલું નાટક. મારું એવું માનવું છે કે એકવાર એક શબ્દદેહ અપાઈ જાય ને કોઈ એક વાર્તાને, કોઈ એક વાતને, કોઈ એક પ્રિમાઇસને, એક પ્લોટને, અને એક નાટકનું સર્જન થઈ જાય ને પછી એ નાટક પણ ક્યારેય મરતું નથી. કેવી રીતે કહેવા માંગુ છું? એક નાટક લખાયું અને મંચ ઉપર ભજવાયું. ભજવાયા પછી એવું બને એ કમર્શિયલ નાટક હોય કે એક્સપેરિમેન્ટલ હોય, અમુક પ્રયોગ પછી એ ટીમ એના પ્રયોગ બંધ કરી દે. પણ એ દરમિયાન બે ઘટના બનતી હોય છે. ઉદાહરણ તરીકે મધુભાઈનું દસકાઓ પહેલાનું નાટક કુમારની અગાસી સર, કુમારની અગાસી, એ રજૂ થયું હશે પહેલી વાર અને અનેક પ્રયોગો આઈએનટીએ કર્યા પ્રવીણભાઈએ. પછી એ નાટક બંધ થયું. પણ એ દરમિયાન શું થયું હશે? જ્યારે પહેલો શબ્દ લખાયો અને પહેલું પરફોર્મન્સ થયું એ સાથે જ એ પ્રેક્ષક સાથે જોડાયું. અહીંયા ભજવાયેલું નાટક સભાગૃહમાં બેસેલા અનેક લોકોના મન મસ્તિષ્ક પર અસર કરે, અથડાય અને એની થોટ પ્રોસેસનો હવે એ ભાગ બન્યો. અમુક સારા નાટકોએ આખા યુગના સંસ્કારનું ઘડતર કર્યું કહેવાય. એ માણસ જાણતો નથી, જે જોનાર પ્રેક્ષક છે, એ નાટક એની અંદર આવી ગયું, એનો વિચાર એની અંદર આવી ગયો, એમાં બનેલી કોઈ ઘટનાએ એને ઇન્સ્પાયર કર્યો, ઇન્સ્ટિગેટ કર્યો, ઇન્સ્ટિલ કર્યો કોઈ થોટને. મારું એવું માનવું છે
કાજલ ઓઝા વૈદ્ય આપણી વચ્ચે આવી ગયા છે. જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ. એ સાથે જ એ નાટક એક પ્રેક્ષકના મનમાં ગયું અને એ પ્રેક્ષકના મનમાં એના વિચાર સાથે એ જીવી ગયું. હવે એના પ્રયોગો બંધ થઈ ગયા, પણ એ નાટક જીવે છે કોઈ વિચાર રૂપે. કહેવા એ માંગુ છું. એ પછી એવું પણ બને કે એના પ્રયોગો બંધ થયા પછી એ નાટક ફરી પાછું આવે કોઈ નવા રેન્ડિશન સાથે, કોઈ નવા થોટ સાથે, નવા ઇન્ટરપ્રિટેશન સાથે, નવો દિગ્દર્શક. જેમ કુમારની અગાસીનું મેં ઉદાહરણ આપ્યું, અત્યારે પાછું રિવાઇવ થયું. આ વર્ષે જ ચિત્રલેખામાં છે એ નાટક. તો અનેક અર્થઘટન સાથે ફરીને ફરી આવતું રહે. તો નાટ્ય કળા એઝ અ ફોર્મ નથી મરી, એની મેં વાત કરી. અને કોઈ એક લખાયેલું નાટક હોય ને એ પણ ના મરે, એવું મારું કહેવું છે. કારણ કે ઇન એન્ડ બે જ વાત હું કહેવા ઈચ્છીશ. થિયેટર ઇઝ અ લાઈ વિચ રિવીલ્સ ટ્રુથ. નાટક એવું અસત્ય છે જે જીવનના સત્યને ઉજાગર કરે છે. અને સત્ય એ તો શાશ્વત છે. તો નાટક ક્યાં મરે આમાં? ટ્રુથ ઇઝ ઓલવેઝ ગોઈંગ ટુ બી ધેર. ઇટ વિલ પ્રિવેલ. ટ્રુથ પ્રિવેલ્સ. અને જ્યાં સુધી ટ્રુથ પ્રિવેલ્સ ત્યાં સુધી થિયેટર વિલ પ્રિવેલ. મેં કહ્યું એમ, વાર્તા એના મૂળમાં છે. આપણી વાર્તા સાંભળવાની, કહેવાની ભૂખ બંને પક્ષે એ જ આના બેઝમાં છે. શાયર લુધિયાનવીનું ગીત છે, મેં પલ દો પલ કા શાયર હું, પલ દો પલ મેરી હસ્તી હૈ. એના આ શબ્દને જરા ધ્યાનથી સમજો. કલ ઓર આએંગે નગમોं की खिलती कलियां चुनने वाले, मुझसे बेहतर कहने वाले, तुमसे बेहतर सुनने वाले. હા, આ વાર્તા કહેનારા પણ કોઈક જુદા હશે, આનાથી બેટર હશે, અને એ વાર્તા સાંભળનારા પણ ત્યાં જુદા હશે. હા, તો પણ આ ઓડિટોરિયમ તો હશે જ. હું નહીં હોઉં, પ્રેક્ષક તરીકે તમે નહીં હો, પર 2120માં નાટક તો હશે જ. અને એના કારણની મેં જે તમને વાત કરી છે, જ્વલનભાઈ.